આજે હું તમારી સાથે રીંગણાના ઓળાની રેસીપી શેર કરીશ। આ ઓળો એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે ખાતા જ રહેશો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે મેં અહીંયા 2 મોટા રીંગણા લીધા છે। હવે તેને આપણે આ રીતે કાપી નાખશું જેથી આપણને ખબર પડે કે અંદર તે સડેલું છે કે નહીં। તો આપણે ચેક કરી લીધું છે બંને રીંગણાને। હવે આપણે તેમાં થોડુંક તેલ લગાવી દઈશું। તેલ લગાવીને રીંગણાને આપણે જો શેકીશું ને તો રીંગણાની છાલ ઝડપથી ઉતરી જશે। તો હવે આપણે રીંગણાને શેકી લઈએ। તો આ માટે ગેસને ચાલુ કરી અને આપણે બંને રીંગણાને ધીમે ધીમે શેકી લઈશું। આ રીતે તેને ફેરવતા જઈશું જેથી બધી બાજુથી તે સરસ મજાના શેકાઈ જાય। તો હવે રીંગણા આપણા એકદમ સરસ મજાના શેકાઈ અને તૈયાર થઈ ગયા છે। તો જ્યારે પણ રીંગણાનો ઓળો બનાવીએ ને ત્યારે આ રીતે પહેલાં જ તેલ લગાવી દેવું તેથી જે છાલ છે ને તે ઝડપથી ઉતરી જશે। તો હવે રીંગણા છે તે ઠંડા થઈ ગયા છે। હવે તેની છાલ આપણે કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે તરત જ છાલ ઉતરી જાય છે। તો હવે આપણા રીંગણાની છાલ આપણે બધી કાઢી લીધી છે। હવે ચમચાની મદદથી આપણે રીંગણાને આ રીતે નાના નાના ટુકડાઓમાં કટ કરી લેવાનું છે। તો શિયાળામાં રીંગણાનો ઓળો રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જ્યારે પણ રીંગણાનો ઓળો બનાવીએ ને ત્યારે તેની સાથે રોટલા અચૂક બનાવવા। હવે એક કઢાઈ લીધી છે। કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું। તેલ ગરમ થઈ જાય ને એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું। બંને સરસ મજાના તતડી જાય પછી તેમાં આદુ અને લસણની આપણે પેસ્ટ નાખવાની છે। અહીંયા આદુ અને લસણ મેં આખું પાખું ખાંડ્યું છે અને તે નાખ્યું છે। હવે લીલી ડુંગળી નાખી દઈએ। જો લીલી ડુંગળી ન હોય ને તો સૂકી ડુંગળી પણ નાખી શકાય। હવે ડુંગળીને આપણે તેલમાં આ રીતે સાંતળી લેવાની કે જ્યાં સુધી તે એકદમ સોફ્ટ ન થઈ જાય। તો ડુંગળી આપણી સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ટમેટાં નાખી દઈએ। ટમેટાં ઝડપથી ગળી જાય ને એ માટે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈએ। તો મીઠું અહીંયા મેં નાખી દીધું છે। હવે તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી અને ધીમે તાપે ચલાવતા રહીએ। તો ટમેટાં અને ડુંગળી સરસ મજાના એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો અહીંયા ટમેટાને આપણે ગળવા દેવાના છે। એકદમ ટમેટું કઠણ હશે ને તો બિલકુલ પણ સારું નહીં લાગે ઓળામાં। તો અહીંયા હવે ટમેટાં એકદમ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે। તો તેની ઉપર આપણે સૂકા મસાલા નાખી દઈએ। ચોથા ભાગની ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈએ અને ટમેટાં અને ડુંગળી સાથે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે તેમાં આપણું જે રીંગણું છે શેકેલું તે નાખી દઈએ। તો અહીંયા રીંગણાનો ઓળો બનાવવો ખૂબ જ સહેલો છે અને રોટલા સાથે તો તે ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે થોડીવાર માટે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને ગેસ ઉપર ચડવા દઈશું। તો અહીંયા આપણો સરસ મજાનો સ્વાદિષ્ટ રીંગણાનો ઓળો બની અને તૈયાર છે। તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।